નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 25 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો તાજેતરમાં જ વિશ્વ ગેંડા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 સપ્ટેમ્બરના રોજ આ દિવસ દર વર્ષે આપણે ઉજવીએ છીએ. તો ગેંડાની પ્રજાતિઓનું રક્ષણ અને તાત્કાલિક જરૂરિયાતને ઉજાગર કરવા માટે 22 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ગેંડા દિવસ ઉજવવામાં આવે છે. જાહેરાત સૌપ્રથમ 2010માં વર્લ્ડ વાઇલ્ડ ફેડરેશન દક્ષિણ આફ્રિકામાં છે એના દ્વારા કરવામાં આવી હતી અને 2011માં પહેલી વખત સત્તાવાર ઉજવણી કરી હતી. આ દિવસ શિકારીઓ રહેઠાણ, નુકસાન અને ગેરકાયદેસર રીતે જે વેપાર ચાલતો હોય ને ગેંડાનો, અને ગેંડામાં મુખ્યત્વે એનું શીંગડું બહુ ઓલું હોય છે, દવામાં અને ઘણામાં ઉપયોગ આવે છે, એના માટે જ આના શિકારો થાય છે. એટલે આની માટે જાગૃતિ માટે આ દિવસ ઉજવવામાં આવે છે અને ગેંડો લુપ્ત થતું પ્રાણી છે એટલા માટે. અને આના જ આસામમાં સૌથી વધારે જોવા મળે છે. કયો નેશનલ પાર્ક કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ આપણે સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ. 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નાળિયેર દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ, 8 સપ્ટેમ્બરે વિશ્વ ફિઝિયોલોજી થેરાપી દિવસ બહુ હોય, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન દિવસ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ અને આની થીમ એ હતી, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ અને એન્જિનિયરનો દિવસ પણ હોય છે, 16 સપ્ટેમ્બર વિશ્વ એટલે કે ઓઝોનનો દિવસ, 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ, 20 સપ્ટેમ્બર આપણે શું કહેવાય આંતરરાષ્ટ્રીય લેડ પાંડા દિવસ ઉજવ્યો હતો અને 21 સપ્ટેમ્બરે શાંતિનો દિવસ અને વિશ્વ અલ્ઝાઇમર દિવસ ઉજવી ચૂક્યા છે. તો આ ઇમ્પોર્ટન્ટ દિવસો યાદ રાખવા. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કયું ગામ ગુજરાતનું સૌથી સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે? એ પણ ચોથું. તો ખાસ 1 થી 3 તો છે. જો પેલું મોઢેરા બન્યું હતું, જે ગુજરાતનું પહેલું હતું અને ભારતનું પહેલું હતું, તો એવી રીતના યાદ રાખવાનું. બીજું મસાલા ધોરડો, ત્યારબાદ ધોરડો બન્યું છે અને ત્રીજું સુખી હતું. એવું કંઈક હતું ક્રમમાં, જે જોઈ લઈએ આપણે. તો ગુજરાતનું કચ્છમાં આવેલું ધોરડો આમે પ્રખ્યાત જ છે, જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ પરિષદ સંગઠને એને વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે માન્યતા આપી હતી અને તે હવે સંપૂર્ણ સૌર ઉર્જાથી ચાલતું ગામ બની ગયું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 સપ્ટેમ્બરના રોજ ભાવનગરમાં જે સમુદ્રી કાર્યક્રમ દરમિયાન આ સિદ્ધિ સમર્પિત કરી અને આની જાહેરાત કરી હતી કે ધોરડો ગુજરાતનું સૌથી એટલે કે સૌર ઉર્જાથી ચાલતું ચોથું ગામ બની ગયું. પહેલા નંબર ઉપર મોઢેરા મહેસાણાનું, જે કઈ નદી કિનારે છે કોમેન્ટ કરી દઉં. ત્યારબાદ ખેડાનું સુખી, મશાલ જે બનાસકાંઠાનું છે અને હવે આ બની ગયું ઘોરડો, તો યાદ રાખવું. અને ધોરડો રણ ઉત્સવ માટે ફેમસ જ છે. રાજ્યના સ્વસ્થ ઉર્જા નેતૃત્વ પ્રદર્શન કરવા અને પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ બધા જ 81 ઘરો છે ને એમાં 177 કિલોવોટ ક્ષમતા સોર્સ છે અને એમાંથી સંપૂર્ણ આખું ગામ એમાંથી જ ઉર્જા મેળવે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ કોના દ્વારા સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ એ પ્રધાનમંત્રીના જે નરેન્દ્ર મોદીના ભાષણો છે એના સંગ્રહ છે, એનું વિમોચન કરવામાં આવ્યું. તો નવા રાષ્ટ્રપતિ બન્યા ને કેટલામાં નંબરના? 15મા નંબરના છે. તો યાદ રાખવા, એના દ્વારા આ બધી ક્યું છે. તો રાષ્ટ્રપતિ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ ભાષણોનું સંગ્રહનું વિમોચન થયું છે. રાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણ આજે જ ભારતીય માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 2022-23 થી 23-24 સુધી દરમિયાન જે ભાષણો એના છે ને એને ચોથા અને 5મા ગ્રંથોનું વિમોચન કર્યું. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસ એવી રીતના ઘણા પુસ્તકોનું વિમોચન થયું. આપણને ખાલી સબકા યાદ રાખવું. સીપી રાધાકૃષ્ણએ ઉદ્ઘાટન કર્યું. તો બધીમાં સહસ છે એટલે યાદ રહી જાય. ત્યારબાદ આ પણ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક્યાં ભારતનો સૌથી મોટો ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું છે? તો મુંબઈમાં આ ટર્મિનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 20 સપ્ટેમ્બરના રોજ ઇન્દિરા જે ડોક ખાતે મુંબઈ ઇન્ટરનેશનલ ક્રૂઝ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. આની થોડીક વિશેષતા જોઈ લઈએ. 4,15,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે. MICT ભારતનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય ક્રૂઝ ટર્મિનલ છે. આ
જે વાર્ષિક 10 લાખ મુસાફરીઓને સંભાળ અને એક સાથે 5 જહાજોને સંભાળવા માટે રચાયેલું છે. એટલે 5 જહાજોના જે માલ સામાન ને લોકોને બધી આવી જાય અને 556 કરોડને ખર્ચથી બનાવવામાં આવ્યું છે અને મોદીજીએ આનું ઉદ્ઘાટન કર્યું છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ચર્ચામાં રહેલ પ્રોજેક્ટ વિજયકર કઈ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ છે? તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા છે અને આનો 15મો સ્થાપના દિવસ ઉજવાયો. તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશને પ્રોજેક્ટ વિજય કે જે 21 સપ્ટેમ્બર 2025ના રોજ કારગિલ લદ્દાખ ખાતે 15મો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે અને 16મા મંગલ વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. 2010માં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા શરૂ કરવામાં આવેલ યુદ્ધ થિયેટર પ્રોજેક્ટ ક્ષેત્રે વચ્ચે જોડાણ પ્રતિબિંબ કરતું હતું અને ઓપરેશન વિજય આપણને ખબર જ છે કેના માટે છે. લદ્દાખમાં 14,000 કિલોમીટર રસ્તા અને 80 મુખ્ય પુલો બનાવ્યા. આ પ્રોજેક્ટ સશસ્ત્ર દળોના કર્મચારીઓને તૈનાત અને લદ્દાખના લોકોમાં જોડાવાનો સુધારો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, 15મો સ્થાપના દિવસ ઉજવ્યો છે એટલા માટે. ત્યારબાદ ઓસ્માન ડેબ્રેન્ટ બ્લેલોડી એવોર્ડ 2025 વિજેતાઓના તાજ પહેરાવ્યો. આ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો આ જોઈને તમને ખબર જ હશે, ફૂટબોલ ક્ષેત્રે છે એટલે રમતગમત આવી રીતના પણ પ્રશ્ન આવી શકે. તો ઓસ્માને ડ્રેબ્રોન બેલોડી એવોર્ડ જીત્યો. એને પુરુષમાં જીત્યો. ઉસ્માન ડ્રેબ્રોની જે 2025માં પુરુષમાં ડીઓડી એવોર્ડનો તાજ પહેર્યો, જ્યારે મહિલામાં આયતાન બોનમતીએ જીત્યો છે. જે રમતગમતનો આ ત્રીજો એવોર્ડ એને પોતાની નામે કર્યો છે. તો કે આ ત્રીજી વખત એને મેળવ્યો છે, એને પ્રથમ વખત મેળવ્યો છે. તો ખાસ ફૂટબોલનો એક મહત્વનો એવોર્ડ છે. તો બેલોન્ડી ડી ઓર્ડર એવોર્ડ જે ફ્રાન્સના ફૂટબોલ મેગેઝિન દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ પુરુષ અને મહિલા ફૂટબોલ ખેલાડીઓને આપવામાં આવે છે. વાર્ષિક ફૂટબોલ એવોર્ડ છે અને ફૂટબોલનો સૌથી પ્રતિષ્ઠિત વ્યક્તિનો પુરસ્કાર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં જ કોને બીસીસીઆઈના નવા વડા બનનાર પહેલા જમ્મુ કાશ્મીરમાં જન્મેલ બનશે? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે, કારણ કે આ મુથુન મહાહાન્સ બનશે અને આ તો કે રોજર બિન્ની છે ને એનું સ્થાન લેવાના છે. જોઈ લઈએ શા માટે આ. તો કે દિલ્હીના ભૂતપૂર્વ કેપ્ટન મિથુન મહાસન જે સૌરવ ગાંગુલી અને રોજર બિન્નીના સ્થાને બીસીસીઆઈના નવા પ્રમુખ તરીકે બનવાના છે. હવે જો આ ચૂંટણીના જે ફોર્મ ભરાવાના હતા ને આ ભાઈ એકલાએ જ ફોર્મ ભર્યું, અત્યાર સુધી બીજું કોઈ ફોર્મ નથી આવ્યું, એટલા માટે આપણે કહી શકીએ આશ્ચર્યચકિત વિશાળ જેમ જ જમ્મુ કાશ્મીરના પ્રથમ વ્યક્તિ બનશે આ પદ સંભાળનાર અને એપ્ટમ ખેલાડી તરીકે ચિહ્નિત થશે. આ નિર્ણય તીવ્ર ચર્ચા પછી લેવામાં આવ્યો છે અને આ રોજર બિન્નીનું સ્થાન લેવાના છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ જણાવે. બીસીસીઆઈની વાત કરીએ, ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ, ગુજરાતીમાં ફૂલ ફોર્મ, ઇંગ્લિશમાં તમે કોમેન્ટ કરી દો. 1928માં ની રચના થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે છે. સેક્રેટરી દેવજીત સેકિયા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે નવા જ બન્યા હતા. પ્રમુખ રોજર બિન્ની છે, જેનું સ્થાન આપણે ભાઈ લેવાના જ છે. પ્રથમ પ્રમુખ આઈ ગ્રાન્ડ ગૌરવ હતા. તો ખાસ એ પણ યાદ રાખવા. ત્યારબાદ કયા શહેરમાં ઈ ગવર્નન્સ 2025નું 28મું રાષ્ટ્રીય પરિષદ શરૂ થઈ રહ્યું છે? તો વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં યોજાઈ રહ્યું છે. તો વિશાખાપટ્ટનમમાં ઈ ગવર્નન્સ 2025નું 28મું સત્ર પરિષદ યોજાઈ રહ્યું છે. આ વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગ અને ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આંધ્રપ્રદેશ સરકારના સહયોગથી આજે વિશાખાપટ્ટનમમાં 28મું જે રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ પરિષદનું આયોજન કર્યું. આ વર્ષ કોન્ફરન્સની થીમ વિકસિત ભારત, સિવિલ સર્વિસ અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, થીમ પૂછાઈ શકે, યાદ રાખવી. 22 થી 23 સપ્ટેમ્બર 2025ના રોજ આ 2 દિવસીય પરિષદ હતી. જે રાજ્યમંત્રી આપણા કોણ છે? જીતેન્દ્રસિંહ છે ને સ્વતંત્ર હવાલો ધરાવે એને અને ચંદ્રબાબુ નાયડુ જે આંધ્રપ્રદેશના સીએમ છે એના દ્વારા સંયુક્ત રીતે ઉદ્ઘાટન થયું છે. તો ઉદ્ઘાટન પણ યાદ રાખવું. ત્યારબાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે ક્યાં ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કર્યું છે? તો ચૂંટણી ક્યાં છે? તો કે 2 ઓપ્શન આવી શકે, આ એક ચંપારણ અને એક પટના. તો પટનામાં કર્યું છે, કારણ કે 2 બિહારના છે, બીજા બધી તો બહારના છે. તો મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે પટનામાં રાજેન્દ્રનગર ખાતે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાયન્સ સિટીનું ઉદ્ઘાટન કર્યું. 21 હેક્ટરમાં ફેલાયેલું આ સાયન્સ સિટી 5 વૈજ્ઞાનિક આધારિત ગેલેરીઓ છે, 269 આકર્ષિત વિજ્ઞાન પ્રદર્શનનો મોડલ અને એક એડ્રોટિક 4D થિયેટર પર છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, આ શું કરશે? તો દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજીને સમજવા માટે તેનું અવશેષણ અને અનોખું આકર્ષક કેન્દ્ર બનશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ભારતીય સેનાએ રાજસ્થાનના રણમાં અમોદ ફ્યુરી નામનો એક અગ્નિશક્તિ અભ્યાસ શરૂ કર્યો.
તો ભારતીય સેનાએ સપ્તશક્તિ કમાન્ડ છે ને એના દ્વારા અંદર પૂછે તો આ પૂછાઈ શકે. તાજેતરમાં જ રાજસ્થાનના થાર રણમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે અમોદ ફ્યુરી નામનો એક મુખ્ય સંકલિત ફાયર પાવર કાર્યક્રમ એટલે કે કવાયત હાથ ધરી છે. અને આ કવાયતનો ઉદ્દેશ્ય વાસ્તવિક સમયમાં યુદ્ધના દ્રશ્યને લડાઈ શક્તિ, સંકલિત અને ઓપરેશનલની તૈયારીનું પરીક્ષણ હતું. તો ખાસ કરીને ક્યાં યોજાયું? રાજસ્થાનમાં યોજાયું. યાદ રાખવું આ ઇમ્પોર્ટન્ટ ધરાવે એટલા માટે. તો ખાસ જોઈ લઈએ હવે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી, કારણ કે આવી જ ઇમ્પોર્ટન્ટ માહિતી સાથે આપણે મળતા રહીએ. ઘણું બધું મળશે તમને હવે આ ક્લાસમાં. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે અને પીડીએફ માટે ટેલિગ્રામમાં જોડાઈ જવું પીડીએફ માટે. તો ખાસ આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.